જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. દાદા જય શ્રી કૃષ્ણ કેમ મળી નહીં દેખાતા નથી. હા, હવે કે હાલ હવે કે જય શ્રી કૃષ્ણ. રામ બોલો, તમારે કઈ બોલવું? જય શ્રી કૃષ્ણ. આપણે નાની પાસે હીરાવીએ. હું આ બેનનું ટિફિન બંધાય. આ બધા હીરાવી દીધું. હું દૂધ દેવા કરતી હતી ને વાહે રહી ગઈ હતી. હું હવે હીરાવું. મારે ટિફિન બંધાઈ ગયું જો પેક. એક દી કાઈ નું થાય માન માન કરીને આજ દીધું થાય. કાલ તમારું આખો દીધું હતું. અને મને એમ થાય દિયાસમાં અંકલ ઓછો કર નાખો, આવ ના મૂકો. માને તો થાય ને. ભલે બરાબર બરાબર. હા હાલો, હું જાઉં પણ મારું મોડું થાય. જો બાપુને ચા પીવાનું હાલે. મેં આગળ કોફી પીધી, હીરાવી લીધું મોરથી, પછી કોફી પીધી. માને હીરામણ હાલે છે. આને ચાય હાલે ને કોફી હાલે ને કઈ ના હોય તો હાલે. બેનને જે નાસ્તા પેટી ભરવાની છે, ટિફિન બંધાઈ ગયું. આવત ભાઈ મળવા આવત. હા આવત બે દી મોર હું ભાઈ લઈ આવી ત્યાં અહીંયા. હું રાત્રિમાં ના ગયા તો તમારે યાદ તો આઈ બે ભાઈ ને બે દિન ટેસ્ટ નું ગયો કપાણો તો પૂછી જતા બા મને થોડી ખબર હતી ને ટેસ્ટ થાય. વાતા ખબર પડી ને. મહિનાની ખબર પડે તો હું કામ હતી. પણ વાતા બધી ખબર પડી ને. બેન કે મારે મળવા આવું ને અમે બધા કઈ નથી લઈ જવા. આવો બેન નાસ્તો માં લઈ જાય પણ ડ્રોઈંગ કરે. મારે માં કાતી જાય. ઈ જો કે મળવા નહીં લઈ જાય રક્ષા લઈ જાય. બાપુને ના લઈ જાય તો અમને મળવા જાવું ના ઉઠે. જાય ને બધે ગોહરવું નીકળે. જાઓ ભણવા જાઓ. બાય બાય. હાલો, અમારે વરસાદ ચાલુ થઈ ગયો હે, પણ કેવો ખબર? બસ કાકરી બંધ બંધ. જણવા ઠીકોરી હે. હાવ હાવ જણવા છે. હાવ એટલે હાવ. ફોનમાં તમને વિડીયો ખબર જ નહીં પડતી હોય. ત્યાં નેવાન ટીપમાં પડે ખબર પડે. મેં ની કઈ આમ ખબર નથી પડતી વરે એક નહીં. એવો વરે. વરસાદની ચાલ અમારે ધીરે ધીરે વહીતી હે ભાઈ. નગર કાકરી પહેલી એટલે જ આવ્યો હતો. ઝાડવા હેઠી એ કાકરી કોરી હતી, પણ ધીરે ધીરે ચાલ વધતી જાય છે. ફરી આમ પાણી ટૂંકમાં ભરાઈ ગયા, રૂડી ગયા એટલો આવ્યો, નેવા હાલતા થઈ ગયા એટલે ધીરે ધીરે વરસે છે. અને આજ અમારે છે ને આગાહી ફૂલ છે, અતિ ભારે વરસાદની આગાહી છે આજ. અમને બધાને મેસેજ આવી ગયો કે ભાઈ સાવચેત રહેજો. હવે દ્વારકા, જામનગર, પછી આમ બનાસકાંઠા એ બધા જિલ્લાઓમાં ટૂંકમાં જ્યાં જ્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે ને એને બધા મેસેજ આવ્યા. એટલે અમને સવારમાં મેસેજ મળ્યો છે. જોઈએ હવે અતિ ભારે આવે કે આટલાથી વધારી લઈએ. ભાઈઓમાં આગાહી બહુ છે એટલે આહા હે કદાચ થોડો ઘણો વધારે આવીએ. બાપુને જો રામાયણ વાંચવાનું હાલે છે. એ એકલા બેઠા બેઠા વાંચે. હમણાં મેં ચાલુ છે એટલે કેમનું જવાનું છે ને એટલે પછી રામાયણ વાંચે. ઘણો વરસે હો ભાઈ. ફરી એમ પાણી વૈયા જાય એમને. વળી રવા તો થાય, વળી કડીક ધીરો પડે કે કંઈક નામી રહેવાથી રેડી આવી જાય છે. વરસાદ અમારે સવારનો આજ ચાલુ થયો, કંઈક વધી જાય, બાકી એટલો ચાલુ છે. જો અમારે અહીંયા તરાવ ભરાણું આજ વળી ઘણો વૈર હો. અટાણે નામી વૈર હો ઘડીક વાર, અને વળી ઘડીક ધીરો પડે, ઘડીક રવા તો થઈ જાય એમ વરહે છે. હાલો, મારે હવે છે ને અટાણે આપણે મેળી ચોખ્ખી થઈ ગઈ છે એટલે એ પાણીનો ટાંકામાં જાય ને એવું કરવાનું છે. આપણે બેનો પાણીનો ટાંકો ભરી લેવાનો છે. એતા વરસનો ભરી તમને ખબર હશે. નળી બાંધવાની છે ખાલી. જો ઓલું કારું બંબુડું છે ને ત્યાં યાર, જો છતર મારી ઉડી ગઈ. છતરમાં કંઈ છે નહીં એટલે મારે છે ને અટાણે જે આ નળી છે ને અહીંયાથી લાંબી કરી અને ટાંકામાં મૂકી દે. પાણી હવે ઘણું વયું જાય, ટાંકો ભરાઈ જાય ધીરે ધીરે. મેળી છે ને હમણાં એક દી હાવ ચોખ્ખી ચણક કરી નાખી બધો વારી, અને તે પછી આ બધો મેં વાયર હોય પાણી નીકળવા દીધું હતું. અટાણે છે ને હાવ ચોખ્ખી ચણક છે, હાવ આછરું નીર પાણી આવે. એટલે પ્રથમનો વરસાદ થાય ને એનું પાણી ટૂંકમાં નીકળવા દઈએ અમે. હાવ ટૂંકમાં ચોખ્ખી થઈ જાય ને બીજા વરસાદમાં જે મેળીનું પાણી હોય ને એ બધું પછી ટાંકામાં જવા દઈ. હાવ ચોખ્ખું થઈ જાય ને અટાણે તો હવે તો મેં કહેતી ને વરે આ ફરિયાના પાણી ચોખ્ખા ચણા જરાય ડોરા ન થાય. તો આ તો મેળીનું તો હાવ ચોખ્ખું થઈ ગયું હોય.
હાલો હવે ઈ છે ને નળી બળી પાથરી ઘડીક વાર તો નળીનું બહાર નીકળવા દેવું જો હે નળીમાં કોઈ કચરો હોય નીકળી જાય નળીમાં ભાઈ આપણે છે ને આવો બોટલ લાવીને પોરવો ને આ ડાયરેક્ટમાં બબુડામાં આમ ચડી જાય એટલે પાણી ટૂંકમાં થોડીક હવાતા થાય જ્યાં આપણે ટ્યુબ બાંધવાનું વાલે મારા બાપુને દે બાંધી કાંઈ સરખું બાંધો નીકળે નહીં એ ઓલું બબુડું જો ચડલ છે ને ત્યાં બોટલ ચડી જાય આ છે ને મેળી એકદમ ચોખ્ખી થઈ ગઈ 2-3 દિવસે વરસાદ વધે એટલે એમ તો ઘણા દિવસે વધે પીવાનું પાણી ટાંકામાં ચડાવવું જો આવો હલાડ કરી અહીંયા નહીં હરવું હતું અહીં મોરથી વાળ ચડાવતી જ તો થાય કુંડી ભરાઈ જાય ત્યાં તારી નળી ચોખ્ખી થઈ જાય કુંડી આ બીજી ઓલી નળી આવી ગયું આવી ગયું હવા જ લીએ હા હા દીએ હવા લઈ ગયું પાણી ના 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 આપણે છે ને વરસાદનું પાણી જે મેળી માથે ભેગું થાય ને એ એમને નળીથી ડાયરેક્ટ ટાંકામાં વયું જાય મેં જો કે આગળ ધીરો પડી ગયો હે પણ ધીરું ધીરું આવે છે એ ડાયરેક્ટ ટાંકામાં વયું જાય બહુ ટૂંકમાં વરસાદ આવે ને તો પછી આ નળી કાઢી ના શકે એટલું પાણી મેળીમાં ભેરું થઈ જાય ને એટલે પછી એવું હોય ને એકવાર અમે છે ને ઓલી કારા કટકા હોય ને એ ડાયરેક્ટ પાછી દીધા હતા એ પણ ટાંકો ઘરે ભરાઈ જાય આ છે ને ધીરે ધીરે ભરાય ભલે ને આપણે વાર લાગે ધીરે ધીરે ભરાય આપણે ઉતાંબર ન થઈ ઢીલું ને બેહી ગયું હતી હાલો અમારે વરસાદ બપોર સુધી વર્યો નમી વર્યો ધીરો 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 અમારે ત્યાં નામ જ કહેવાનું રહી અને તમને કહે ન્યૂઝમાં આવતો ને કે દેવભૂમિ દ્વારકામાં અને એટલો વરસાદ તો એ બીજા ગામડાઓમાં અહીં નથી હો ભાઈ અહીંયા અમારે પાણી એટલું જ જોવા જડે ફરિયામાં મેં તમને આગળ ક્લિપમાં દેખાડ્યું હતું ને એ નામી ફરિયું ભરાણું હતું આટલો જ આવે છે બાકી તમને ન્યૂઝમાં આવતો હોય ભાઈ દેવભૂમિ દ્વારકા હા કલ્યાણપુર તાલુકામાં વળી ગામડાઓમાં છે વરસાદ સારો બાકી અમારે નથી હો ભાઈ હે હા એ પ્રમાણે તો અમારે છે ને ખાલી વાછટ જ પૂગે હે એટલે એટલો કંઈ ખાસ વરસાદ છે નહીં પણ આમ નામી કાયમથી કાયમ તાજું થતું જાય એટલે દેખાય ઘણો બાકી 2 દિનની વરાપ રહીએ ને એટલે આ કંઈ ના દેખાય એવું થઈ જાય હા હવા તો નહીં માગે રેવલ થઈ ગઈ ને અને ભાઈ કાલનો ચા મૂક્યો કાલ જે માથું દુખ્યું છે ને વાતું પૂરી અને આજે એમ હે મને એવું લાગે છે કે મૂકવા નહીં દે માથું ચા ભલે નહીં મુકાય ને તો ઘટાડી નાખી બાકી થતું હતું કે મને કંઈક પાયસા દે મેં શું ચા કે કોફી કંઈક કરી દઈ એટલે હું ચામાં મન થતું મન જાય ઓલું માથું દુખે ને એટલે ઈચ્છા થઈ જાય પછી કોફી પી લીધી હજી પીધો નથી હો ભાઈ ઘૂંટડો કાલનો ભર્યો નથી ચાનો માથું નહીં દુખે કાલ તો બહુ દુખ આજે પ્રમાણે નથી દુખતું હા જો હમણાં વરહે જ છે હમણાં વરહે અમારે આવે બધે ફેરો પણ માપે મેળે આવે હાલો હવે હાલો હવે અટાણે મારે જવું હે ભાદરે હે આવી દે કે
તમે હે ને ખડની દવા લેવા જાવ ને મોર મને કહેજો માજુ અહીં બધું પાડી લો દવા લેવા જવા છે જો મારે છે ને ભાદરે ઘુમર મારવા જાવ પછી દવા લેવા જાવી છે ખડને આપણે ધારીએ તો ખડ નથી કંઈ એવું ખાસ બળવાળું છે ને ઉમે ખડ નથી ભાદરે હે પથાળમાં એમાં કદાચ હાથી નહીં હાલે ને તો છાંટવું જો હે બાકી અહીંયા છાંટવા સારું એ બધી લેવા જ આવી જાય બધી લેતો આવું જરૂર પડીએ તો ખડની દવા અમે કામ આવે ક્યાંક ગમે ખડની દવા એક ફાયદો થાય ખડ તો મરતું હોય મરે ને માંડવી ધીરે ધીરે વધે એ એક ફાયદો થાય બહુ વધે ના કરે માંડવી બાપુ જાય છે જો ધારી કે જૂની ગાડી આજ કાઢે છે એમાં હે નહીં હો બાપુ નખવી લેજો પેટ્રોલ અને સ્કૂટી લઈ નહીં જાય કારણ કે પાણી ભર્યું દુકાને ગમે નહીં નક લાવો હું લેતો જાઉં તમે ઓલી લેતા જાઉં હું નખવી લઈ વાહ પપ્પે નખવી લઈ લાવો અમારે હે ને જૂની ગાડી કેદીની પડી છે હાઈકી નથી પેટ્રોલ કોઈ જોયું નહોતું થોડું ઘણું હે આગળ હે ને પેટ્રોલ લેવા ગયો તો હવે હે ને ચોમાસામાંની જરૂર પડશે કારણ કે બહુ મેન હોય તો સ્કૂટી હાલે નહીં ફરજિયાત આની જરૂર પડે હાલો હવે હું છે ને જરાક એકાદ વિડીયો ને એ બધું નહીં થાય એટલે પેટ્રોલ નાખી લઉં આ ગાડીને અમારે છે ને બહુ ઉપયોગ ના હોય બહુ જરૂરિયાત હોય ને તો એને બે લઈ જવાની હોય બાકી સ્કૂટીને ઓલી હોય એટલે હાલે આની કંઈક કંઈક જરૂર પડે આવી રીતે જો ચોમાસામાં જો છાંટા ચાલુ થઈ ગયા વળી પાછા આ જૂની બહુ હે પણ એવરેજમાં હજી ઓલી નવી હોય ને આને પૂગે નહીં હાંકવાની હુરાઈમાં બધેમાં આને જૂની ગાડી ન પૂગે એકે ઓલી હવે હે ને થોડીક ખોરી થઈ ગઈ આના કરતાં વજનમાં હા ગુજરાતમાં આવડો વરસાદ વરસે છે અને અમારે નદી કોરી ધાકવા પડી જોઈ લઈએ આમ અહીંયા તો અહીંયા વધારે હે જો આમણું પાણી જરાક આવ્યું છે આ ટૂંકમાં ખેતરું પાણી કદાચ ખેતરું બારા પાણી નીકળી ગયા છે આટલું ભેરું થયું છે ગરેડો આવી છે અહીંયા થોડોક ભાદરે થોડોક વરસાદ વધારે છે ઉનિકોમ ગામ કરતા અને ધારીકોમ કરતા અને કાલનો ને આજનો યો હે કદાચ વધારે કાલનો વધારે જતો અહીંયા છે ને આગલો મેં વધારે એટલે વધારે હોય અહીંયા થોડોક વધારે ત્યાં રહીએ અહીંયા પાણી ખેતરમાં કાઢીએ નીકળી ગયા છે આવી કંઈક છે આપણે એની માંડવી ખોડે ઘણું થઈ ગયું જો હેડે હેડે જારી વડું હાથીની ખાસ જરૂર છે પણ હાથી તો હવે આમાં કેદી હાલે 2 વર્ષ ચાલુ થાય હાથી હાલી જાય ને તો કઈ ખડની દવા છાંટવાની જરૂર છે નહીં હવે આમને વરસ રહે તો છાંટવી જાય અને ઉતારો એ અમારે કઈ ખાસ એવો છે નહીં 1-2 દી જ રહ્યો તો એ કોક છોટું ફૂકાણું હતું પાછો નવો કઈ ઉતારો આવ્યો નથી જતા અટાણે તો તડકો થયો આમ વાદળા ઉડે ને માથે તડકો અહીંયા મેં ઘણો હવે અહીંયા ટૂંકમાં ખેતરોમાં પાણી નીકળી ગયા ને એટલો મેં હે વેરાવેર આમણો પછી આમ વેરાવેર મેં કહ્યું ને કે હાઈવે ને કાંઠે આમ રોડ ટચ ઈમણો વેરાવેર આમ વધારે પછી આમ કલ્યાણપુર તાલુકામાં ને એ ગામડામાં તો હા નદીઓ પૂર ગયું હે જૂનું ભથાણ હોય ને ત્યાં ત્યાં ખડ કોઈ દી જાય જ નહીં આ હે અહીંયા હે ને 2-3 વર્ષ મોર અમારે ભથાણ હતું જોતા અહીંયા હે મૂળ જોઈ લી કેમ હે અને અહીંયા ભથાણ હતું તે પછી તો લગભગ આમાં ડીસું હાલી ગયું તોય એટલું ખડ રહી ગયું આ ખૂણામાં ભથાણ હતું એટલે અહીંયા ખૂણામાં હે પાછું ભાદરમાં ભથાણ હતું પરવાનું નાગલા વરસનું એમાં હે બાકી આ કોઠીમાં જવતા અહીંયા હે ને 1-2 ફૂટી ગયા એમને ઢગલા ઉગી ગયા હા અહીંયા હે ને પાછું જૂનું ભથાણ હે અહીંયા તો જો કે વરસનું હોય જો અહીંયા ખડ ભથાણમાં બીજું કંઈ ના હોય ખાસ કરીને હે મૂરો જવતા પાટલામાં હે મૂરો પણ એ ભથાણ હોય ને એટલામાં જ હોય જો અહીંથી કરીને એ વાંગોથી તમને દેખાય ત્યાંથી પછી પરવું નથી જેટલામાં ભથાણ હતું ને એટલામાં આ પાછો મરે નહીં આ પાડું નાખી જાય ને આ માથે હોય ને હેઠો અંદર ડબલ હોય ગયા એનો આવો થઈ જાય ને પછી ત્યાં દવાથી નથી મરતો જો એટલે આમને વરસ હર્યું ને તો આમાં બધાને દવા છાંટવી જો ખડની ખડમાં ખાસ કરીને ને આ હેઠે ભથાણમાં અને ઓલે હેઠે આમને પાણી આવે ને પાણી બીજા ખેતરનું આવતું એટલે એમાં તો કંઈક ને કંઈક બિયારો આવે જ એટલે એ બે હેઠામાં ટૂંકમાં વધારે વચમાં અહીંયા નથી છે અહીંયા આપણે જે ખાતર ભર્યું ને દેહી ખાતર એનું હે પણ એ કોકો હું વાહ હે ને આટલું નહીં જાય તો ઘૂંટતો જાઉં હું આટલો બે હે અહીંયા જ્યાં મારા પગ ઉઠતા જાય
બેસતા જાય છે પગ. એક અમારે આ ખડ થાય યાર, આ હે ને જો આમાં હે ને બી પરબારું થાય, આવડું છે ને બીજું નવડું નવડું થાય ને એટલે સીધા બી લાગી જાય, સીધા બી આવી. આને અમે શું કઈ ખબર, ત્રુફિયો કઈ આને ઈ ઘણો થાય યાર. અહીંયા હે ને એ બધો ત્રુફિયો હે, ઓલે હેઠે હે મૂરો આવું મારવો હલબો હાથ ચાલી જાય ને પછી ભલે વાહે લગો મેં આવે ને તો એ પરબારો એ કોરે નહીં. હે મૂરાને તો હાથે આવેલો ને મેં આવે એટલે એવું ને એવું એને ગાયનું ઘર જડે હેઠું પોચું થાય એટલે પાડું બહુ ફૂટે. અહીંયા ભાઈ કામ કરતા મેં ઘણો જાજો, હું આમાં પડામાં ઘૂંચતો જ આવતો હતા, પાણી હજી ભર્યા હે નકર બપોરનો મેં બંધ છે અમારે, બપોર વરસી ગયો. અહીંયા કેટલો વધારે છે હજી, આ ખેતરના પાણી ટૂંકમાં આમ નીકળી ગયા બધા કાઢી, આ પાણી હજી ભર્યા છે. હાલો 9:30 વાગ્યા છે ને અમે વ્યારા બેરા કરીને બેઠા હે બાપ દીકરી રોગા. હા કેમ રોગા બેઠા? ટાવર બાવરનો હરીવાલા હે. બપોરનું અમારે નથી આવતું, કંઈક વારી ગરકે આવે બાકી આવતું જ નથી. જ્યાં 2G આવે ખાલી ઈ આવે, એમાં કંઈ ખુલે નહીં, યુટ્યુબે ખલતું નથી. અમારે કાર્ડ બધા છે ને અહીંયા અમારે વોડાફોન આઈડિયાનું વધારે આવે, આઈડિયાના બધાને કાર્ડ છે અહીંયા, એટલે બિલકુલ ટાવર આવતું નથી. એક જીઓનું આવતું હશે કદાચ, જીઓનો એક કાર્ડ રાખ્યો હે, એ એવા હાટું રાખ્યો હે ઓલો હે ને રિયલમી જીઓનું, ક્યાંક બહાર ગયા હોય કે કદાચ આઈડિયા ના આવતું જીઓનું આવતું, એવા હાટું જીઓનો રાખ્યો. બાકી બધા આઈડિયાના હે અને અમારે આઈડિયાનું ટાવર ગામમાં જ છે, એટલે ફરજિયાત આઈડિયાનું જ રાખે. એટલે આઈડિયાના કાર્ડ છે બધાને, ટાવર બાવર કંઈ આવતું નથી. મેળી માથે જરાક આવે નહીં મારે મેચ આવે ને સ્કોર જોવો હોય ને તો મેળીમાં જવું પડે. આગળ હું મેળીમાં જતો, બેનકી બાપુ હેઠા હતા છાટા આવે, છાટાઈ ચાલુ હોય જારી કાંકરી વળરી જાય ને એટલે વળી આવ્યા હે. ને ઓલો જીઓનો કાઢે ને એ ઉપયોગ વગરનો, એટલે એમાં રિચાર્જ હોય નહીં, ઉપયોગ બહુ ઓછો હોય એનો, એટલે રિચાર્જ હોય નહીં. નકર વળી એમાં વાઈફાઈ કરી લે, બાકી બધા આઈડિયા ને નેટવાળા, એટલે પૂરું જોઈએ હવે આવે કે શું થાય, હોઈ રહ્યું તમે. અને અમારે આજ આગાહી હતી ને એ પ્રમાણે મેં ના આવ્યો, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી પણ એ પ્રમાણે ના આવ્યું. પણ તો એ આ 2 દીનો થઈ, કાલનો ને આજનો થયો અને 3-4 ઇંચ વરસાદ થઈ ગયો બધો નામી, આટલો વરસાદ છે પણ દેખાય નહીં. હું ધીરો ધીરો વર્યો નથી, કાલ શું થાય જોયું જાય. હવે હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી, બેન ડાયરેક્ટ એન્ડ કરવા ગયો, સવારની વાત છે પાછી એન્ડ કરવા આવી છે. હાલો હવે મળી કાલ નવા વિડીયો, ત્યાં સુધી આવજો. રામ રામ.